છોટાઉદેપુરમાં મેઘતાંડવથી રસ્તા પર નદીઓ વહેતી થઈ છે। નસવાડી તાલુકાના કાલીકોડી ગામના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદને પગલે અમદાવાદી ફળિયામાં પાણી ફરી વળ્યા છે। કોતરના પાણી ગામમાં ઘૂસી જતા જનજીવન પ્રભાવિત થયું છે। સ્થાનિકોના ઘરમાં પણ પાણી ભરાઈ જતા ઘર વખરીને વ્યાપક નુકસાન થયું છે। તો છોટાઉદેપુરમાં મેઘતાંડવથી રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા। નસવાડી તાલુકાના કાલીડોડી ગામના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ થયો અને આ વરસાદને લીધે અમદાવાદી ફળિયામાં પાણી ફરી વળ્યા હતા। છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કવાંટ ખાતે સમી ડેમ છે અને તે તરફ જવાના માર્ગ પર કોઝવે ધોવાઈ ચૂક્યો છે। મોટો સાંકળથી ખંડીબારા જવાના રસ્તા પરનો કોઝવે ધોવાયો છે। કોઝવે ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અને તેમને ફરીને જવાનો વારો આવ્યો છે। તો આપ જોઈ શકો છો કે કેટલો પાણીનો ધસમસતો પ્રવાહ છે અને આ જ પ્રવાહમાં કોઝવે ધોવાયો છે। છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ડભોઈના સિદ્ધપુર ગામે નદી બે કાંઠે વહેતી થઈ છે। સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ નદી બે કાંઠે વહી। લાંબા સમયથી પાણી વગર કોરી કટ ભારતી ઓરસંગ નદીમાં પાણીનું આગમન થયું છે। ડભોઈ તાલુકાના સિદ્ધપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં આનંદ છવાયો। તો છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં આવેલ ગુજરાતના પ્રથમ રબર ડેમ ઓવરફ્લો થયો છે। રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર બનાવવામાં આવ્યો છે આ રબર ડેમ। હેરણ નદી બે કાંઠે થતા પાણી રબર ડેમ પરથી પસાર થતા સુંદર દ્રશ્યો સર્જાયા હતા। ચોમાસાના અંતમાં વહી જતું પાણી રોકવા માટે રબરના બ્લડરને ઊંચકવામાં આવશે અને સાથે જ પાણીનો સંગ્રહ થશે, જેનો ફાયદો ખેડૂતોને સિંચાઈના પાણીથી મળશે।